બુલેટિનમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પીપીપી મોડલથી નવા બનેલા મોન્ટે કાર્લો અને સિંધુ ભવન રોડ પરના ગોટીલા ગાર્ડનમાં જવું હોય તો પૈસા ચૂકવવા પડશે। જી હા, બંને ગાર્ડનમાં મુલાકાતીઓ માટે સવારે 10થી રાત સુધી વ્યક્તિ દીઠ ₹10 ચાર્જ ચૂકવવો પડશે, જ્યારે વાર્ષિક પાસ લેનારને 1 માસનું કન્સેશન આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અગાઉ ગોટીલા ગાર્ડનમાં વિનામૂલ્યે પ્રવેશ મળતો હતો, જો કે હવે ₹10 ચૂકવવા પડશે। કોઈ પણ સુવિધા આપ્યા વગર જ ગોટીલા ગાર્ડનમાં ફી લેવાનો નિર્ણય કરાયો છે। સભ્યપદ ધરાવતા લોકોની ડિજિટલ એન્ટ્રી થાય તે માટે સિસ્ટમ તૈયાર કરાશે, સાથે જિમ્નેશિયમ અને સ્વિમિંગ પુલમાં ખોટા પ્રવેશ મેળવતા લોકોને રોકવા પગલાં લેવામાં આવશે। મહાનગરપાલિકાના નિર્ણય સામે નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે। ગાર્ડનમાં એન્ટ્રી માટે ફી ન હોવી જોઈએ એવો નાગરિકોનો મત છે। કોર્પોરેશને નક્કી કર્યું છે કે આ વખતે જે 2 નવા ગાર્ડન જે ગોટીલા જે ઘણા સમયથી છે અને બીજું જે અત્યારે જેનું નવું ઓપનિંગ થયું છે એની અંદર નિશ્ચિત સમય માટે સવારનો સમય નાગરિકો માટે ફ્રી રાખી અને બાકીનો જે સમય નિશ્ચિત કર્યો છે એની અંદર ફી લેવામાં આવશે। આ જ વસ્તુ કોઈ બીજા ગાર્ડનમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે એવું કોઈ અત્યારે તંત્ર વિચારાધીન નથી, પણ પ્રાયોગિક રીતે આને આપણે ફી લેવાનું જે વાત કરી છે એ પ્રાયોગિક ધોરણે અત્યારે અમે શરૂ કરી રહ્યા છીએ। ના, આની અંદર તો ગવર્મેન્ટ ગાર્ડન બનાવેલું છે એટલે આની અંદર ફીસ ના હોવી જોઈએ, કારણ કે બાળકો માટે સમય અનુસાર પ્રમાણે વીક ઓફમાં રજા હોય એટલે બાળકને લઈને અહીંયા અમે આવતા હોઈએ છીએ એમના પ્લેસમેન્ટ માટે। અને આની અંદર તો શું છે કે જો ચાર્જીસ જ લેવા હોય તો મોર્નિંગથી જ લેવાની જરૂર છે ને, કે ધારો કે લોકો વોકિંગ કરવા આવતા હોય, જોગિંગ કરવા આવતા હોય, એક્સરસાઇઝ માટે આવતા હોય તો રૂલ્સ દરેકને લાગુ પડવું જોઈએ કે 10 વાગ્યા પછી એન્ટ્રી માટે પૈસા હોય એવું ના બનવું જોઈએ। આ ગાર્ડનનો ઉપયોગ અત્યાર સુધી સ્વાસ્થ્ય માટે, માનસિક શાંતિ માટે જે અમે સવારના રેગ્યુલર અહીંયા મધ્યમ વર્ગના અને સાંસદ આવે છે જે લોકો, પણ એ લોકોને હવે તકલીફ પડશે ને જે ગરીબ મધ્યમ વર્ગના માણસો છે કે જેના ફેમિલીમાં 2 થી 3 4 મેમ્બર હોય એ લોકોને ફી ખર્ચે પ્રવેશ ફી આપીને દાખલ થવું એ તકલીફવાળી વસ્તુ છે। અત્યાર સુધી રિવરફ્રન્ટ હસ્તકના વિવિધ ગાર્ડનમાં પ્રવેશ લેવા માટે ફી વસૂલવામાં આવતી હતી, પરંતુ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકોએ શહેરના ગોટીલા ગાર્ડન અને પીપીપી ધોરણે શરૂ કરવામાં આવેલા ઓક્સિજન પાર્કમાં પણ પ્રવેશ ફી લેવાનો નિર્ણય કર્યો છે। સવારે 6 થી 10 દરમિયાન તો પ્રવેશ વિનામૂલ્યે આપશે, પરંતુ તે બાદ જે કોઈ પણ વ્યક્તિ, જે કોઈ મુલાકાતી અહીંયા આવશે તો તેમને પ્રતિ વ્યક્તિ ₹10 પ્રવેશ ફી આપવી પડશે। આ દરખાસ્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીમાં મંજૂર કરી દેવામાં આવી છે અને આ અહેવાલ સામે આવ્યા બાદ જે વપરાશકારો છે, જે નિયમિત રીતે ગાર્ડનમાં આવી રહ્યા છે, તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમનું કહેવું છે કે તંત્ર અનેક પ્રકારના ટેક્સ વેરા વિવિધ ફોર્મેટમાં ઉઘરાવે છે, તો પછી આ નવો કરવેરા રૂપી જુલમ શા માટે? એટલે હાલ તો વિરોધ શરૂ થયો છે, પરંતુ હવે જોવાનું એ રહે છે કે રિક્રિએશન કમિટીએ કરેલા નિર્ણયને આગામી સમયમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં કયા સ્વરૂપમાં મંજૂરી આપવામાં આવે છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।